હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? પરિવાર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ધાબા ઉપર વિડીયો બનાવવા આવી ગયા છે. તો આજે સાતમ છે અને કાલે આઠમ છે. તો આઠમના દિવસે મેળો હોય છે, તો આપણે મેળામાં જઈશું અને ત્યાં આપણે અવનવી વસ્તુઓ બતાવીશું. અને આજે સાતમ હોવાને લીધે આપણે ઘરે ઘણી બધી વસ્તુ બનાવેલી છે. તો આપણે કઈ કઈ વસ્તુ બનાવેલ છે તો તમને હું વિડીયોમાં બતાવીશ. અને આજે થોડો વરસાદ ચાલુ છે અને તેને લીધે વાતાવરણ એકદમ શાંત અને સુંદર બની રહેલું છે. અહીંયા માલધારી આવેલા છે, તેને ભેંસોને ચરાવવા અહીંયા ગાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો આજે હું તમને એક વાત કહેવા માગું છું. તમને લાગતું હશે કે આ છોકરો તો કાંઈ સારા વિડીયો બનાવતો નથી અને તમને પણ વિડીયો જોવા ગમતા નથી. પણ એમાં એવું છે કે જો આપણે હજી નવું કામ ચાલુ કર્યું છે, એટલા માટે થોડીક વિડીયોની ક્વોલિટી ડાઉન હોય છે અને વિડીયો પણ સારા નથી આવતા. પણ તમે થોડાક એક મંથ કે 2 મંથ ખમો, આપણે દિવાળીમાં હું તમને એક નંબર વિડીયો બનાવીને આપીશ અને તમે થોડોક સપોર્ટ રાખજો. એટલા માટે આપણે આનાથી પણ સારા અને અવનવા વિડીયો બનાવીશું. ખાલી આપણે ખેતરના વિડીયો બનાવીશું અને આપણે ટ્રાવેલિંગના પણ વિડીયો બનાવીશું. જો તમે થોડોક સપોર્ટ કરશો તો આપણે વિડીયોની ક્વોલિટીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવીશું અને વિડીયો પણ સારા બનાવીશું. અને એટલું કહેવાનું હતું. તો તમે થોડુંક યુટ્યુબ ફેમિલી હોવાને કારણે તમે થોડુંક મને સપોર્ટ કરશો તો સારું. વરના તોય પણ હું બનાવી શકતી સારા વિડીયો, એવું કંઈ નથી. પણ આ તો હું તમને જસ્ટ કહેવા માગતો હતો એટલા માટે. તો આજે સાતમ છે, તો આપણે હમણાં ઘરે નીચે જઈએ અને આપણે આ શું બનાવેલું છે તો જોઈએ. અને સાતમના દિવસે એક વસ્તુ ખાસ મને બહુ મજા આવે છે ખાવાની, તે છે રાયતું. અને રાયતું સાથે રોટલી હોય, રોટલા હોય, ઘણું બધી વસ્તુ બનાવેલું હોય છે. તો હું તમને આજે બતાવીશ. તો હમણાં આપણે નીચે જઈએ તો તમને બતાવીશ. ફ્રેન્ડ, તો અમારી બાજુના ગામમાં એક બટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે દરિયા કિનારે છે. અને ત્યાં હાલ 2 દિવસ પહેલાં સપ્તાહ બેઠેલી છે. તો આપણે પણ આજે નહીં પણ પરમ દિવસે આપણે ત્યાં જઈશું અને સપ્તાહમાં જઈશું અને સપ્તાહમાં ત્યાં કેવી રીતના શું આયોજન કરેલું છે તો જોઈશું. અને આજે ત્યાં ડાયરો હોય છે, લોક ડાયરો, અને અવનવા કલાકારો પણ આવતા હોય છે. તો આપણે ત્યાં તો જવાનું નહીં થાય, પણ કાલે નહીં તો પરમ દિવસે આપણે સપ્તાહમાં જઈશું અને ત્યાં આપણે બટેશ્વર મહાદેવના દર્શન કરીશું અને ત્યાં દરિયા કિનારો બતાવીશું. અને ત્યારબાદ આપણે સપ્તાહમાં થોડીક વાર રહીશું અને ત્યારબાદ આપણે પાછા ઘરે આવીશું અને ત્યારબાદ મેળામાં જઈશું. ફાઇનલી મિત્રો, અમે રસોડામાં આવી ગયા છે આપણે. તો તમે જોઈ શકો છો, આ બધું રસોડું છે, આ ચૂલા છે, આ બધી રસોડાની સામગ્રી છે, આ બધી વસ્તુ છે રસોડાની જરૂરિયાત. આ ગેસનો ચૂલો છે, આ બધી વસ્તુ મૂકવાની વસ્તુ મૂકેલું છે. આમાં ખીર છે, આમાં રાયતું મૂકેલું છે, આ સેવ છે, આમાં જગમાં દૂધ મૂકેલું છે અને આમાં પણ દૂધ છે. આમાં છે ગોળ. આ બધી વસ્તુ છે. તો આપણે હવે જઈએ બહારનું વાતાવરણ બતાવું. અને આની પાસે ભેંસુને બાંધેલી છે. તો આપણે આ ભેંસું બાંધવાનો તબેલો છે. તમે જોઈ શકો છો, આ પંખો પણ ચાલુ છે ભેંસુને ગરમી ન થાય તે માટે. આ બધી ભેંસું છે, 3 ભેંસું છે, પાડી છે, બે પાડી છે, એક પાડો છે. બહારનું વાતાવરણ છે. આ બોરડી છે, આ આપણું જૂનું ટ્રેક્ટર છે, જે ખેતીવાડીમાં આપણને જરૂરિયાત પૂરી પાડે છે. આ થોડોક
વાડો છે, વાડામાં આપણે સીભડા અને મકાઈ વાવેલી છે થોડી ઘણી. આ ટ્રેક્ટર છે, આ લારી છે જે ખરાબ છે પરંતુ આપણા માટે કામ આવે છે. અહીંયા બધા ફળ ફ્રૂટ વાવેલા છે. આ ચમકડી છે, આ છે જાંબુ, આ સેમર વાવેલું છે અને આ આપણું ખેતર છે. આ કૂવો છે, કૂવાની અંદર પાણી છે પણ એ ખારું પાણી છે, તે આપણા ઉપયોગમાં નથી આવતું. અને આપણા ઉપયોગમાં જે પાણી આવે છે તે દૂર જગ્યાએથી આવે છે. 2 કિલોમીટરથી આગળથી પાણી આવે છે આપણા માટે પીવા માટે. આ આપણે ખેતરમાં મગફળી છે, સાથે મકાઈ પણ કરેલી છે ભેંસના ચારા માટે. આ આપણી નારિયેળ છે, આ આપણી લાઇટનું ઓલું છે, આ ખોડલમાં છે અને અંદર કવામાં જે કબૂતર અને એવું છે. અને પાણીની અંદર બહુ કચરો છે, જે પાણી આપણા પીવા માટે નથી. આ સેમર છે, આ એક ખેતરમાં મગફળી છે, બીજા ખેતરમાં પણ મગફળી છે. મોટા ભાગે બધા ખેતરમાં આપણે મગફળીનું વાવેતર કરેલું છે. આની પાછળ આપણું ઘર છે, જે તમને દેખાશે નહીં ઝાડવાને લીધેલી. પાછળ એકદમ 1 નંબર મગફળીનું વાવેતર ચાલુ છે. જો થોડાક દિવસોમાં વરસાદ આવી જાય તો વધારે સારું પડે. અત્યારે ખેતરની અંદર નથી જવું, ખેતરની અંદર ભીનું છે એટલા માટે આપણા પગ બગડે, એટલા માટે આપણે પાછા ઘરે જઈએ. આપણે ઘરે 2 બળદ પણ છે, પણ અત્યારે આપણે ભાઈના ખેતરમાં જરૂર હતી તો તે લઈ ગયેલા છે બળદને. તો બળદ આવશે ત્યારે આપણે બળદ બતાવીશું. આ આપણા ઘરનો ગેટ છે, જ્યાંથી આપણે આવીએ છીએ. અહીંયા છે સામે જે જૂની ગાડી છે એ આપણા દાદા વખતની છે, દાદાએ લીધેલી છે એ ગાડી છે આપણી. તો આપણે રસોડામાં ખાવા માટે આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો, આ રાયતું છે, આ રોટલી, સેવડો, પૂરી, શક્કરપારા એવું આપણે થોડું વસ્તુ લઈ લીધું છે, થેપલાને એવું. આ રાયતું છે, તો આપણે થોડુંક લઈ લઈએ રાયતું. રાયતું ખાવાની બહુ મજા આવે. આપણે થોડુંક રાયતું લઈ લઈએ. આપણે રાયતું લઈ લીધું છે. હવે આપણે આને થોડુંક ઢાંકી દઈએ. આપણે તો હવે જમી લઈએ, ત્યારબાદ પછી થોડીક વાર પછી મળીએ. હેલો, તો આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવા જ નવા વિડીયો સાથે. અને કાલે આપણે મેળામાં જવાનું છે, તો પરમ દિવસે મેળાનો વિડીયો આવશે. બાય.